ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ છતાં પણ ઘરમાં પૈસાની તંગી, મનમાં અશાંતિ અને જીવનમાં અટકેલી પ્રગતિનો સામનો કરવો પડે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આખરે એવું શું કારણ છે કે ઘરનું વાતાવરણ ભારેલું લાગે છે, કામમાં સફળતા મળતી નથી અને લક્ષ્મીજીનો આશીર્વાદ મળતો નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં રહેલી કેટલીક શુભ વસ્તુઓ માત્ર સકારાત્મક ઉર્જા જ નથી લાવતી, પરંતુ તે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા દ્વાર પણ ખોલી શકે છે. આજે હું તમને એવી 5 અત્યંત શુભ વસ્તુઓ વિશે જણાવવાની છું, જેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે છે. આ વિડિયો શરૂ કરતા પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનની ક્યારેય કમી ન રહે, તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી જ ઉપયોગી માહિતી તમને સતત મળતી રહે. ઘરમાં સકારાત્મક ઉર્જા હોવી એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું સ્થાન નથી, પરંતુ તે એક એવી જગ્યા છે જ્યાં રહેલી ઉર્જા આપણા જીવનને સીધી અસર કરે છે. જો ઘરમાં નકારાત્મકતા વધારે હોય તો પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધે છે, માનસિક તણાવ રહે છે અને આર્થિક સમસ્યાઓ પણ સતત વધી શકે છે. પરંતુ જો ઘરમાં શુભ અને પવિત્ર વસ્તુઓ રાખવામાં આવે તો ત્યાં સકારાત્મક કંપનો ફેલાય છે, જે વ્યક્તિના ભાગ્યને પણ બદલવાની શક્તિ ધરાવે છે. પ્રાચીન ઋષિઓએ વાસ્તુશાસ્ત્ર દ્વારા એવી ઘણી બાબતો જણાવી છે જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારી શકાય. સૌથી પ્રથમ વાત કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાની. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને માત્ર એક ગ્રંથ નહીં, પરંતુ જીવન જીવવાનો માર્ગદર્શક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં ગીતા હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ હંમેશા રહે છે. ઘરમાં ભગવદ્ ગીતા રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને પરિવારના સભ્યોના મનમાં શાંતિ રહે છે. ઘણા લોકો ઘરમાં મંદિરમાં ગીતા રાખે છે, પરંતુ તેનું સાચું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે આપણે રોજ થોડોક સમય કાઢીને તેનો પાઠ કરીએ. ગીતાના શબ્દોમાં એટલી શક્તિ છે કે તે નિરાશ મનને પણ આશા આપી શકે છે. આજના સમયમાં લોકો ડિપ્રેશન, તણાવ અને અશાંતિથી ઘેરાય રહે છે. પૈસા હોવા છતાં મનમાં શાંતિ નથી મળતી. એવા સમયમાં ભગવદ્ ગીતાનું વાંચન વ્યક્તિને આંતરિક શક્તિ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભગવદ્ ગીતા રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશાને ઈશ્વરીય ઉર્જાની દિશા કહેવામાં આવે છે. અહીં ગીતા રાખવાથી ઘરમાં આધ્યાત્મિકતા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘણા લોકોનો અનુભવ છે કે ગીતા વાંચ્યા પછી તેમના જીવનમાં આત્મવિશ્વાસ વધ્યો અને અટકેલા કાર્યોમાં સફળતા મળવા લાગી. હવે વાત કરીએ ચાંદીના સિક્કાની. વાસ્તુશાસ્ત્રમાં ચાંદીનું વિશેષ મહત્વ છે. ચાંદી ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્ર મનને શાંતિ અને સ્થિરતા આપે છે. જો ઘરમાં ચાંદીનો સિક્કો રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિનું વાતાવરણ બનાવે છે. ખાસ કરીને જો તે સિક્કા પર દેવી લક્ષ્મી અથવા ભગવાન ગણેશની આકૃતિ હોય તો તેનું મહત્વ વધુ વધી જાય છે. તેને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત થતી હોવાનું માનવામાં આવે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે પૈસા આવે છે પણ ટકતા નથી. કમાણી સારી હોવા છતાં ખર્ચા વધી જાય છે અને બચત થતી નથી. વાસ્તુ અનુસાર આ સ્થિતિ પાછળ ઘરમાં રહેલી ઉર્જા પણ જવાબદાર હોઈ શકે છે. ચાંદીનો સિક્કો ધનની સ્થિરતા માટે શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે પૂજા કરીને ચાંદીનો સિક્કો તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે એવી માન્યતા છે. આ ઉપાય માત્ર આર્થિક પ્રગતિ માટે જ નહીં, પરંતુ મનની શાંતિ માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. હવે વાત કરીએ 5 કોડીઓની. શાસ્ત્રોમાં કોડીઓને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં કોડીઓનો ઉપયોગ ચલણ તરીકે પણ થતો હતો. એવું કહેવાય છે કે કોડીઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ હતી અને સમુદ્રમાંથી જ દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી કોડીઓ અને લક્ષ્મીજી વચ્ચે ખાસ સંબંધ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં 5 કોડીઓ રાખવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલવા લાગે છે અને આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ખાસ કરીને શુક્રવાર અથવા પૂર્ણિમાના દિવસે હળદર લગાવીને 5 કોડીઓને પૂજા સ્થળે રાખવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં ધનની આવક વધે છે અને અટકેલા કાર્યોમાં ગતિ આવે છે. ઘણા વેપારીઓ પોતાની દુકાન અથવા ઓફિસમાં પણ કોડીઓ રાખે છે, કારણ કે તે વ્યવસાયમાં વૃદ્ધિ અને લાભનું પ્રતીક માનવામાં આવે છે. કોડીઓનો આ ઉપાય
સદીઓથી કરવામાં આવે છે અને આજે પણ લોકો તેની ઉપર વિશ્વાસ રાખે છે. આજના સમયમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે લોકો સતત મહેનત કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી. ઘણીવાર વ્યક્તિને એવું લાગે છે કે જાણે ભાગ્ય તેનો સાથ નથી આપતું. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં રહેલી કેટલીક શુભ વસ્તુઓ વ્યક્તિના અટકેલા ભાગ્યને પણ જાગૃત કરી શકે છે. 5 કોડીઓ એમાંની એક એવી વસ્તુ છે જે ધનની સાથે સાથે સકારાત્મક ઉર્જા પણ લાવે છે. જો ઘરમાં વારંવાર પૈસાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે. હવે વાત કરીએ હળદરની ગાંઠ વિશે. હળદરને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હળદર ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી પણ નિવાસ કરે છે. તેથી વાસ્તુમાં હળદરની ગાંઠને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ હળદરની ગાંઠ રાખવામાં આવે તો તે આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે એવી માન્યતા છે. હળદર માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ લાભદાયક છે. તેની સુગંધ અને પવિત્રતા ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. ઘણા લોકો ગુરુવારે હળદરની પૂજા કરીને તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખે છે. કહેવાય છે કે આ ઉપાયથી ધનની કમી દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. હળદરની ગાંઠ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધે છે. ઘરમાં ઘણીવાર અચાનક ઝઘડા, તણાવ અને અસંતોષનું વાતાવરણ બની જાય છે. લોકો સમજતા નથી કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે ત્યારે આવી સમસ્યાઓ વધવા લાગે છે. હળદરની ગાંઠ એ એક એવી પવિત્ર વસ્તુ છે જે ઘરમાં શાંતિ અને શુભતા લાવવામાં મદદ કરે છે. જો દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરીને હળદર અર્પણ કરવામાં આવે તો ઘરમાં આનંદ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. હવે છેલ્લી અને ખૂબ સુંદર વસ્તુ વિશે વાત કરીએ અને તે છે ગુલાબનો છોડ. ગુલાબનું ફૂલ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેની સુગંધ અને સુંદરતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. વાસ્તુ અનુસાર ઘરમાં યોગ્ય દિશામાં ગુલાબનો છોડ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ખાસ કરીને જો ઘરનું વાતાવરણ ભારે લાગે તો ગુલાબનો છોડ તે નકારાત્મકતાને દૂર કરવામાં મદદરૂપ બને છે. ગુલાબ માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તે મનને પણ શાંતિ આપે છે. જ્યારે ઘરમાં તાજા ફૂલોની સુગંધ ફેલાય છે ત્યારે મનમાં સકારાત્મક વિચારો આવે છે. ઘણા લોકો પોતાના ઘરના પ્રવેશદ્વાર પાસે ગુલાબનો છોડ લગાવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં શુભ ઉર્જાને આકર્ષે છે. ગુલાબનું ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી પણ વિશેષ ફળ મળે છે અને ઘરમાં ધનની કૃપા સતત બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. આ ઉપાયો માત્ર અંધશ્રદ્ધા નથી પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે વ્યક્તિને સકારાત્મક બનાવવાના માર્ગ છે. જ્યારે આપણે ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા જાળવી રાખીએ છીએ ત્યારે તેનો પ્રભાવ આપણા વિચારો, વર્તન અને ભાગ્ય પર પણ પડે છે. ઘરમાં રહેલી નાની નાની વસ્તુઓ પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વસ્તુઓ સાથે શ્રદ્ધા અને સકારાત્મક વિચાર પણ હોવા જોઈએ. ઘણા લોકો તરત જ પરિણામ ઈચ્છે છે પરંતુ વાસ્તુ અને આધ્યાત્મિક ઉપાયો ધીમે ધીમે પોતાનો પ્રભાવ બતાવે છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ શુભ વસ્તુઓને ઘરમાં સ્થાન આપશો તો ચોક્કસપણે જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો. ઘરમાં સુખ શાંતિ, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને આર્થિક પ્રગતિ જોવા મળશે. દેવી લક્ષ્મીનો આશીર્વાદ ત્યારે જ મળે છે જ્યારે ઘરમાં સ્વચ્છતા, સકારાત્મકતા અને ભક્તિ હોય. તો મિત્રો, આજે આપણે જાણી એવી 5 શુભ વસ્તુઓ વિશે જેને વાસ્તુશાસ્ત્રમાં અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા બની રહે તો આ ઉપાયો જરૂર અજમાવો. આશા છે કે આજની માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો વિડીયો ગમી હોય તો તેને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો કે આ 5માંથી કઈ વસ્તુ તમારા ઘરમાં પહેલેથી જ છે અને તમે કયા ઉપાયને સૌથી વધુ અસરકારક માનો છો. ફરી મળીએ એક નવી અને રસપ્રદ માહિતી સાથે. જય શ્રી લક્ષ્મી માતા.